જી, મારું નામ મનસુખભાઈ ગોટી, શાળામાં આચાર્ય તરીકેની કામગીરી. આજે જે HSC માર્ચ 2025 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આજરોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયું, સમગ્ર ગુજરાત રાજ્યનું 93% જેટલું પરિણામ છે અને એમાં અમારી શાળાનું 98.50% પરિણામ છે. સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળામાં 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર 13 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 52 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા અમારી શાળાના સંચાલક મિત્રો અને અમારી જે શિક્ષકોની ટીમ છે એની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત અને એમના વાલીશ્રીઓનો સહકારથી આજે આ પરિણામ હાંસલ થયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું રહ્યું? ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ એકંદરે સરેરાશ એવરેજ પરિણામ છે. ગત વર્ષે જે A1 ગ્રેડ હતા એમાં આ વખતે ઓલ ઓવર A1 ગ્રેડ થોડા ઓછા છે. 5500 જેટલા સમગ્ર ગુજરાતની અંદર A1 ગ્રેડ છે અને અમારી શાળાની અંદર એમાંથી 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એ બાબતનો અમને ગર્વ છે. આ ઉજ્જવળ ભવિષ્ય માટે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા એવા નાગરિક બને એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. મારું નામ જયેશભાઈ ગણાત્રા, સંચાલક વિજ્ઞાન પ્રવાહ તપોવન વિદ્યાલય. કેવું પરિણામ છે આ વખતે? આ વર્ષે પરિણામ એકંદરે સારું રહ્યું છે. ટકાવારીની સરખામણીમાં જોઈએ તો લાસ્ટ ટાઈમ જેટલું જ પરિણામ છે, પણ ઓલ ઓવર ગુજરાતમાં A1 ગ્રેડની સંખ્યામાં આ વર્ષે થોડો ઘટાડો થયો છે. આપણી શાળાની વાત કરીએ તો આપણી શાળામાં 13 A1 ગ્રેડ વિદ્યાર્થીઓ તથા 57 A2 ગ્રેડ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીઓ છે એની કઈ રીતની પરિસ્થિતિ છે? હા, આપણી સ્કૂલમાં જે અત્યારે ટોપર વિદ્યાર્થી છે તે એક સામાન્ય ઘરમાંથી આવે છે અને પિતા રત્ન કલાકાર તરીકે કામ કરે છે. એ વિદ્યાર્થીએ ઓલ ઓવર ત્રણેય ફોર્મેટમાં ગુજકેટમાં, JEEમાં અને ગુજરાત બોર્ડમાં પણ એવી ખૂબ સારી સફળતા હાંસલ કરી છે અને બધા જ ડિપાર્ટમેન્ટમાં 99 ઉપર PR પ્રાપ્ત કરેલા છે. મારું નામ ઠુમર સ્નેહા શાંતિભાઈ છે. મેં 12મા ધોરણમાં 668 એટલે કે 95.42 જેવા માર્ક્સ મેળવેલા છે અને શાળામાં સેકન્ડ રેન્ક મેળવેલો છે. અમારી શાળા પરિવાર શરૂઆતથી જ તે અમારા તપોવન શાળામાં અમારી ધુરંધર એવી શિક્ષકોની ટીમ કે જેઓ દ્વારા અમને આ પરિણામ મેળવવામાં ખૂબ જ મદદ થઈ અને આવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલો છે અને શિક્ષકોનો આમ અમારો જેટલો આમ પરિણામમાં કહેવાય ને કે 50% સ્ટુડન્ટનો હોય એમ 50% શિક્ષકો પણ આમ ખૂબ ફાળો આપેલો અમારી મહેનતમાં ઘણી મદદ કરી છે. શું બનવા માંગો છો? હું UPSC ની ગવર્મેન્ટ એક્ઝામ આપવા માંગુ છું. સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય શિક્ષકો અને પરિવારને. તમારા જેવા જે બીજા વિદ્યાર્થીઓ છે તેમને શું મેસેજ આપશો? મારા જોડે એવા વિદ્યાર્થીઓ છે કે એ લોકોને હું એટલું કહેવા માંગીશ કે ભાઈ પરિસ્થિતિ કઈ ડઝન્ટ મેટર છે રિઝલ્ટ લાવવા માટે. જો આપણે ધારીએ ને તો આપણે ગમે કરી શકીએ. એવું નહીં કે ભાઈ આપણી પરિસ્થિતિ આમ વીક છે, આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ, એવું કંઈ હોતું નથી. જો તમે મહેનત કરો તો તમે જે ધારો એવું રિઝલ્ટ લાવી શકો છો. આપના ફાધર શું કરે છે? મારા પપ્પા ઇલેક્ટ્રિક ફિટિંગમાં છે. મારું નામ સાવલિયા અવની ભૂપતભાઈ છે અને હું ધોરણ 12 કોમર્સમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરી હતી. અને મનસુખભાઈ ગોટી કે જે અમારા પ્રિન્સિપલ છે અને તમામ શિક્ષક મિત્રો કે જેણે અમને ખૂબ સારી તૈયારી કરાવી હતી, જેના કારણે હું આ પરિણામ મેળવી શકી છું, તેમનો ખૂબ ખૂબ આભાર. આગળ શું બનવા માંગો છો? આગળ મારે હવે CA નું કરવાનું છે 12 પછી. આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની મહેનત રહી? આખા વર્ષ દરમિયાન એક તો લેક્ચરમાં મતલબ ધ્યાન રાખવાનું કે જે ચાલતું હોય તો એમાં ડિસ્ટર્બન્સ નહીં કાંઈ એમ, એટલે ધ્યાન રાખવાનું અને સાથે સાથે બધું રીડિંગ કરતું જવાનું એમ. સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય બસ તપોવન વિદ્યાલય અને મારા પરિવાર. મારા ટોટલ માર્ક્સ 674 છે અને પર્સન્ટાઇલ 99.98 અને પર્સન્ટેજ 96.29 છે. મારા પિતા ઓનલાઈન સારી સેલિંગ કરે છે અને ગામડે ખેતીનું પણ કરે છે.